પ્રેપોઝિશનમાં ઓન અને અબવ ક્યારે યુઝ થાય? કેમ કે ઓન એટલે ઉપર થાય, અબવ એટલે ઉપર થાય. તો ખબર કેમ પડે ક્યારે શું યુઝ કરું? તો કે જો ઓન ક્યારે યુઝ થાય તો કે કોઈ એક વસ્તુ છે બીજી વસ્તુની ઉપર અડીને પડી છે. જેમ કે બુક છે ટેબલ ઉપર પડી છે, બરાબર. ચાનો કપ છે એ ટેબલ ઉપર પડ્યો છે. જો અહીંયા તમને એક એક્ઝામ્પલ આપું. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. બુક છે ટેબલ ઉપર પડી છે, અને ટેબલ ઉપર પડી હોય એટલે બુક ટેબલને અડતી હોય. તો જ્યારે કોઈ એક વસ્તુ બીજી ઉપર પડી હોય ને અડતી હોય ત્યારે ઓનનો યુઝ થાય. એટલે બુકની પછી શું? ઓનનો યુઝ થાય. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ, અબાવ નહીં, ઓન ધ ટેબલ, કેમ કે બુક એની ઉપર પડી છે ને એને અડે છે. પછી બીજું ક્યારે? તો કે કોઈ દિવસ દર્શાવો હોય ત્યારે પણ ઓનનો ઉપયોગ થાય. જેમ કે જો વી પ્લે ક્રિકેટ ઓન સન્ડે, વી ગો ટુ સ્કૂલ ઓન મંડે. તો જ્યારે કોઈ દિવસ દર્શાવો હોય ત્યારે ઓનનો ઉપયોગ થાય. પછી જ્યારે ખાલી જગ્યાની પછી કોઈ વાહનનો ઉલ્લેખ હોય, અહીંયા પછી કોઈ વાહનનો ઉલ્લેખ હોય. જો બાઇસિકલ એટલે વાહન છે, અને એ વાહન છે એ ચલાવતું હોય, જે કીધો હોય, ધારો કે કોઈ કરતા કીધો હોય રાજુ છે એ પોતે જ સાયકલ ચલાવે છે. એક્ઝામ્પલ જો રાજુ કેમ ઓન બાઇસિકલ, રાજુ છે એ બાઇસિકલ ચલાવીને આવે છે. તો જ્યારે કરતા હોય પોતે જ વાહન ચલાવતું હોય ત્યારે પણ ઓનનો ઉપયોગ થાય, અબાવ ના આવે. રાજુ કેમ ઓન બાઇસિકલ. સમજાણું? આ ત્રણ જગ્યા જ્યારે ત્રણ વસ્તુ ત્યારે ઓનનો ઉપયોગ થાય, એટલું યાદ રાખવાનું. તો એબોવનો યુઝ ક્યારે થાય? ઓકે, એબોવનો યુઝ ક્યારે થાય? તો કે કોઈ વસ્તુ છે એ બીજી વસ્તુની ઉપર ટીંગાડેલી હોય અથવા પડી હોય પણ અડતી ન હોય. જેમ કે આપણા ઉપર સૂરજ છે, આપણે એમ કહીએ કે આપણા માથા ઉપર સૂરજ છે, બપોરના સમયે આવે છે, પણ સૂરજ અને આપણું માથું બે ટચ નથી થતા. બુક કેમ ટેબલ ઉપર પડી હોય તો એ ટચ થાય છે, તો આપણે ઓનનો ઉપયોગ કર્યો. પણ જ્યારે કોઈ વસ્તુ એકબીજા ઉપર પડી હોય ને અડતી ન હોય ત્યારે એબવ આવે. જેમ કે જો ધ સન ઇઝ એબવ અવર હેડ, કે સન છે એ આપણા માથા ઉપર છે પણ ટચ નથી થતો, એટલે ત્યાં એબવ યુઝ થાય. પછી જ્યારે પ્રગતિ દર્શાવી હોય, જેમ કે સ્ટુડન્ટ્સને 75 માર્ક્સ આવ્યા ઇંગ્લિશમાં, બરાબર, એવી રીતે પ્રગતિ દર્શાવી હોય ત્યારે એબવનો ઉપયોગ થાય. જો સ્ટુડન્ટ્સ ગોટ એબવ 75 માર્ક છે, અહીંયા એબવનો યુઝ થાય. સ્ટુડન્ટ્સને 75 કરતાં પણ ઉપર માર્ક ઇંગ્લિશમાં આવ્યા એટલે ત્યાં અબવનો યુઝ થાય. તો સમજાણું ઓન ક્યારે યુઝ થાય, અબવ ક્યારે યુઝ થાય? હજી પણ કાંઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરજો. થેન્ક યુ.